નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 27 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા 26 ઓગસ્ટના રોજ તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. આસિયાન ભારત નેટવર્ક થિંક ટેન્કના છઠ્ઠા ગોળમેજી સંમેલનનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું? હવે આપણે ભારતના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ ઓફ થાઇલેન્ડ એમના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી લાંબા રિવર રોપવેનું ઉદ્ઘાટન કઈ નદી પર કરવામાં આવ્યું? બ્રહ્મપુત્ર નદી પર કરવામાં આવ્યું છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગુજરાતના કયા શહેરમાં ક્વોલિટી કંટ્રોલ લેબ શરૂ કરી? પોરબંદર ખાતે લેબ શરૂ કરી છે. કેરળ સરકારે માર્થોમેન જેકોબાઇટ સિરિયન કેથેડ્રલ ચર્ચને પોતાના નિયંત્રણમાં લીધું. તે કઈ આ જે ચર્ચ છે તે કઈ શૈલીમાં બનેલું છે? તો ગોથિક સ્ટાઇલમાં બનેલું છે, એટલે કે ગોથિક શૈલીમાં બનેલું છે, જે ખૂબ વિવાદાસ્પદ રહ્યું હતું કારણ કે બે પક્ષો વચ્ચે આમને સામને એને સંચાલન માટેની એક માંગ થઈ હતી અને ત્યારબાદ આ પ્રકારે ચર્ચામાં આવ્યું છે. રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવશે? રામ મંદિર છે એ નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. તો આ હતા આપણા 5 પ્રશ્નો રાઈટ આન્સર કે જે આપણે ગઈકાલે 26 ઓગસ્ટના રોજ પૂછવામાં આવ્યા હતા. ચલો હવે આજના વિનર કોણ છે તે આપણે જોઈએ. આજના વિનર છે પિયુષ ચૌધરી પાલનપુરથી. ખૂબ ખૂબ અભિનંદન પિયુષ ચૌધરી. પિયુષ ચૌધરી આ પહેલા પણ 3 વખત વિજેતા બની ચૂક્યા છે. ખૂબ ખૂબ અભિનંદન પિયુષ ચૌધરી. અને ત્યારબાદ હવે નેક્સ્ટ વિનર કોણ છે? આજના વિનર આપણે કોને જાહેર કરીશું? બીકોઝ પિયુષ ચૌધરી ઘણી બધી વખત આ વિનર, આ ચોથી વખત એ વિનર બન્યા છે, તો હવે બીજા વિદ્યાર્થીનો લાભ મળે એટલા માટે બીજાને સ્કીપ કરી છે, એટલે કે સેકન્ડ વિનરને આપણે ગિફ્ટ કરીશું. ખૂબ ખૂબ અભિનંદન પિયુષ ચૌધરી કે એમણે ખૂબ સારી રીતે આન્સર આપ્યા છે અને ઓગસ્ટ મંથમાં એમણે આ ચોથી વખત વિનર બન્યા છે. ચલો તો હવે નેક્સ્ટ વિનર કોણ બને છે? નેક્સ્ટ વિનર બન્યા છે આજના વિજય જાદવ ધ્રાંગધ્રા. વિજય જાદવ, ખૂબ ખૂબ અભિનંદન, આપ સેકન્ડ કન્ટેસ્ટ વિનર બન્યા છો વિજય યાદવ ધ્રાંગધ્રાના. ચલો તો આજના કરંટ અફેર્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. કયા દેશની સરહદ પર ભારતે પોર્ટેબલ મિસાઇલથી સજ્જ સૈનિકો તૈયાર કર્યા? ભારતે કયા દેશની એક સરહદ પર પોર્ટેબલ મિસાઇલથી સજ્જ આપણા જવાનોને કર્યા છે? તો કઈ ચીનની સરહદે મૂકવામાં આવ્યા છે. એટલે કે ચીન સાથેનું જે હાલનું જે તણાવપૂર્ણ વાતાવરણ છે, તો એ વાતાવરણને જોતા આપણે એવું લાગે છે કે જરૂર પડશે તો આ પ્રકારે આપણે હંમેશા તૈયાર છીએ. જો અહીંયા તમે જોઈ શકો છો કે પોર્ટેબલ મિસાઇલથી સજ્જ કરવામાં આવે છે. હવે અહીંયા જો ખભા પરથી પણ આ ખભા પર મૂકવામાં આવી છે, શોલ્ડર પર મૂકવામાં આવી છે અને આ પોર્ટેબલ મિસાઇલ છે, અહીંયાથી એને ફાયર કરી શકાય, જરૂર પ્રમાણે ફાયર કરી શકાય છે. ખૂબ સારી પ્રકારની આ એક વ્યવસ્થા આપણે ભારતે કરી છે. ભારતે ચીન સાથેની લદ્દાખ પર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ખાતે પોર્ટેબલ મિસાઇલથી સજ્જ જવાનો તૈનાત કર્યા છે. આ મિસાઇલ છે એ ખભે રાખીને ફાયર કરી શકાય છે અને તેનો મુખ્ય ઉપયોગ એ નીચી ઊંચાઈએ ઉડતા હેલિકોપ્ટર છે. આ નીચી ઊંચાઈ પર જો કોઈ હેલિકોપ્ટર ઉડતા હોય તો એ હેલિકોપ્ટર કે વિમાન એને તોડી પાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. લદ્દાખ પર ચીનની લશ્કરી પ્રવૃત્તિ વધી રહી હોવાના કારણે ભારતે ટ્રુપ્સ વિથ શોલ્ડર ફાયર એર ડિફેન્સ સિસ્ટમ આ એક વિકસાવી છે. જો આને શું કહેવાય છે? ટ્રુપ વિથ શોલ્ડર ફાયર એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી, એટલે કે ખભા પર રાખીને એને ફાયર કરી શકાય, જે પ્રકારે જરૂરત હોય તે પ્રકારની આ પ્રકારની સિસ્ટમ વિકસાવી છે અને આ એક ટુકડી, આ પ્રકારની એક ટુકડી તૈનાત કરી છે આપણા લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, એટલે કે LAC પર રાખવામાં આવી છે. જ્યારે કોઈ ભારતીય હવાઈ સીમાનો ભંગ કરે, એટલે કે ભારતીય હવાઈ સીમામાં આવે અને આપણે જે આ પ્રકારની જે એગ્રીમેન્ટ થયેલા હોય છે એનો ભંગ કરે, ત્યારે આ ફાયર કરવાનું કામ આ ટીમનું રહે છે. લશ્કરી ભાષામાં આ શસ્ત્રને મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ પણ કહેવાય છે, MPEDS પણ કહેવામાં આવે છે. જો અહીંયા બંને શબ્દો આપણે યાદ રાખીશું. આગળ શબ્દો કોઈ આપણે જોઈએ તો ટ્રુપ્સ વિથ શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ, અથવા તો બીજો શબ્દ એ પણ હોઈ શકે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ, અથવા તો ખાલી એટલું આપ્યું હોય શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ. તો ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું છે, જે આપણે આગળનો પિક્ચર જોયો હતો, ફોટો જોયો હતો, તો એ પ્રકારે આપણે આટલું યાદ રાખવાનું છે કે આ કહેવા માંગે છે. આ મિસાઇલ વજનમાં હળવી અને કદમાં નાની હોવાથી તેની રેન્જ કેટલી છે? 5 થી 6 કિલોમીટરની રેન્જ. જો તમે આ પિક્ચરમાં જોયું હશે કે એકદમ નાની એવી આ એક પ્રકારનું પોર્ટેબલ ડિવાઇસ છે અને હવે નાનું છે તો એની રેન્જ પણ ઓછી છે, 5-6 કિલોમીટરની એની રેન્જ છે. અને હાલમાં જે આપણે વાપરી રહ્યા છીએ એ ઇઝરાયલ દ્વારા રશિયા દ્વારા જે બનાવવામાં આવેલું છે, તે રશિયા દ્વારા બનાવેલી જે મિસાઇલ છે MPEDS, એટલે કે MPEDS કોને આપણે કહીએ છીએ? મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ. તેનું નામ આપ્યું છે ઇગ્લા. તો આ ઇગ્લાનું જે નામ આપવાનું છે તે રશિયન બનાવટનું છે અને તે આપણે હાલ ઉપયોગ કરી રહ્યા છીએ. કઈ સંસ્થાએ ચંદ્રની માટીનો ઉપયોગ કરીને ચંદ્ર પર કામ આપે તેવી ઈંટો તૈયાર કરી છે?
હવે અહીંયા સંસ્થા છે, બે સંસ્થા અલગ, બધા ફોલ્ડ ઓપ્શનમાં આપણને બે સંસ્થા આપ્યા છે. તો આ જે સંસ્થા છે તેમાં કઈ એ સંસ્થા છે કે જેણે ચંદ્રની માટીનો ઉપયોગ કરીને ચંદ્ર પર કામ આપે તેવી ઈંટો બનાવી છે. જો આ પ્રકારની એક ઈંટો બનાવી છે, બ્રિક્સ બનાવ્યા છે, ઇન શોર્ટ બ્રિક્સ બનાવ્યા છે. તો આ કઈ સંસ્થાએ કામ કર્યું છે, તો કઈ સંસ્થાએ મળીને બનાવ્યું છે, તો ઈસરો અને આઈઆઈએસસી, ઈસરો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આ શરૂઆત કરવામાં છે. બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ઈસરો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ સહિયારા પ્રયાસમાં ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહત બનાવવા માટેની વિશિષ્ટ પ્રકારની સ્પેસ બ્રિક્સ એટલે કે આપણે એવું કહી શકીએ ચંદ્રની અંતરિક્ષમાં જે માનવ વસાહત બનાવવામાં આવશે તો એ વખતે આ જે બ્રિક્સ હશે તો ઈંટ જે છે એ ખાસ પ્રકારની ઈંટ ત્યાં ઉપયોગમાં લેવાય એ માટે તૈયાર કરવામાં આવી છે. ચલો, હજુ તો ચંદ્ર પર વસવાટ માટેનું ચાલે છે, પણ અહીંયા લાખો લોકોને રહેવાનું ઘર નથી, એ પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. બટ સરકાર છે કંઈ પણ વિચારે. વિશિષ્ટ પ્રકારની સ્પેસ બ્રિક્સ તૈયાર કરી છે, જેમાં પહેલી વખત જીવવિજ્ઞાન અને મિકેનિક એન્જિનિયરિંગ એમ બે જુદા જુદા ક્ષેત્રોનો સહિયારો પ્રયાસ કરવાનો. જો અહીંયા પહેલી વખત એવું બન્યું છે કે બંને અલગ અલગ વસ્તુ છે. જીવવિજ્ઞાન અને મિકેનિક એન્જિનિયર દ્વારા બંને સાથે મળીને બનાવ્યું છે. હવે તમને થશે જીવવિજ્ઞાનનું મહત્વ શું છે, તો એ આગળ આપણે જોવાના છીએ. વિશિષ્ટ પ્રકારની સ્પેસ બ્રિક્સ બનાવવામાં યુરિયા, બેક્ટેરિયા, ગુવારગમ અને ચંદ્રની માટી વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુવારગમનો ઉપયોગ સિમેન્ટ તરીકે થશે, જેથી તેની મજબૂતાઈ વધશે. ગુવારગમ એ જે શાકભાજીનો અર્ક છે એને આપણે ગુવારગમ કહીએ છીએ. એનાથી શું ફાયદો થશે, એને સિમેન્ટ તરીકે ઉપયોગ થશે, એટલે કે એની મજબૂતાઈ વધશે. વજનમાં હળવું હશે તો જ આપણને ફાયદો થશે ને, કારણ કે આપણે થોડોક પણ સામાન ઉપર લઈ જવો હોય તો એનો ખર્ચો ઘણો બધો થાય છે. તો એ પ્રકારે જોવા જઈએ તો આ વજનમાં હળવું હોવું જરૂરી છે. ગુવારગમનો ઉપયોગ સિમેન્ટ તરીકે, બેક્ટેરિયાનો ઉપયોગ કેલ્શિયમ કાર્બોનેટ ક્રિસ્ટલ તરીકે કરવામાં આવશે. જો હાલ જે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 1 પાઉન્ડ જેટલું વજન જો અંતરિક્ષમાં લઈ જવું હોય તો આ સામગ્રી ચંદ્ર પર મોકલવાનો ખર્ચ 7.5 લાખ રૂપિયા થાય છે. 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે 1 પાઉન્ડ વજન અંતરિક્ષમાં એટલે કે ચંદ્રની સપાટી પર લઈ જવા માટેનો. જો કે ભવિષ્યમાં ભારતના અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર જશે ત્યારે તેઓ આ બધી સામગ્રીની મદદથી ત્યાં જ ઈંટો બનાવીને પોતાનું ખાસ આ પ્રકારનું એક ઘર બનાવી શકશે. આ પ્રકારની વ્યવસ્થા હાલ અહીંયા ટ્રાયલ ચાલુ થઈ ગઈ છે, ટ્રાયલમાં સક્સેસ મળી છે. હવે એના પર અલગ અલગ પ્રકારના પ્રયોગો થશે, જેવા કે કેટલો ટાઈમ સુધી એના પર બીજી કોઈ વાતાવરણની અસર થતી નથી. ચંદ્ર પરની જે માટી છે એ જ માટી અહીંયા બનાવવામાં આવી છે. તો હવે એ ચંદ્ર પર જશે તો એના પર કેવી અસર થશે, કેટલા સમય સુધી એ સારી રીતે રહી શકશે. અહીંયા બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તો બેક્ટેરિયા કઈ રીતે એક્ટિવ રહેશે. ગુવારગમ છે એ ગુવારગમની ચંદ્ર પર કેવી અસર થશે, વાતાવરણની અસર કેવી થશે, આ બધી વસ્તુ ત્યાં આગળ એના પર ટ્રાયલ થશે. આર્મી 2020 ફોરમમાં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું, તો રશિયા ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આર્મી 2020 ફોરમમાં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન રશિયામાં સેક્રેટરી ડિફેન્સ પ્રોડક્શન રાજકુમાર અને રશિયામાં ભારતીય રાજદૂત ડીબી વેંકટેશ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આર્મી 2020 ઇન્ટરનેશનલ મિલિટરી એન્ડ ટેકનિકલ ફોરમનું આયોજન રશિયામાં હાલ થઈ રહ્યું છે. આ ફોરમમાં સંરક્ષણ ઉદ્યોગના નિષ્ણાતો, સૈન્ય અધિકારીઓ, સંશોધનકારો પણ સામેલ થશે, જેમાં હથિયારોનું ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને 3D ટેકનોલોજીના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હવે આ ફોરમ છે એ મુખ્યત્વે ડિફેન્સ સેક્ટર પર આધારિત છે, એટલે કે જો અહીંયા તમને ઘણી બધી રીતે એવું જોવા મળ્યું કે ડિફેન્સને આધારે છે. જો મિત્રો બીજું પણ યાદ રાખજો કે યુએઈમાં પણ આ દુબઈમાં પણ યોજાઈ હતી આ પ્રકારની, બટ હાલમાં જે ઉદ્ઘાટન થયું છે તે રશિયા ખાતે થયું છે. ચલો, રશિયાની રાજધાની કઈ છે, મોસ્કો, અને તેને રાષ્ટ્રપતિ કોણ છે, વ્લાદિમીર પુતિન, જે આપણે ભારત તરફથી ખૂબ સારા એવું રિલેશનશિપ ધરાવે છે. ફૂટબોલર બાયચુંગ ભૂટિયાના નામ પરથી તાજેતરમાં જે સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું તે સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે. ચલો, અહીંયા એવું ઇન શોર્ટ એવું કહેવામાં આવ્યું છે કે બાયચુંગ ભૂટિયાના નામ પરથી એક સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ એ કયા રાજ્યમાં આવેલું છે, તો કયા રાજ્યમાં આવેલું છે, સિક્કિમ રાજ્યમાં આવેલું છે. જો મિત્રો તમારે છે ને એ એક વસ્તુ જોવી જોઈએ કે જેટલા પણ નામાંકિત જે ખેલાડીઓ છે એ બધા નામાંકિત ખેલાડીઓનું મૂળ વતન કયું છે એ તમારે યાદ રાખવું જોઈએ. ઇન શોર્ટ તમારે એનો કયા રાજ્યમાંથી આવે છે અને જો વધારે ડિટેલ જાણવા મળે તો એ કયા જિલ્લાના છે એ પણ યાદ રાખવું જોઈએ. બટ ઇન શોર્ટ તમારે એટલું તો યાદ રાખવું જોઈએ કે કયા રાજ્યના વતની છે એ વધારે યાદ રાખવું જોઈએ, કારણ કે એના પરથી તમને કદાચ ઘણો બધો આઈડિયા તો આવી જશે કે ચલો આન્સર શું આવે છે તે. દેશમાં પ્રથમ વખત કોઈ સ્ટેડિયમ નામ ફૂટબોલરના નામ પરથી રાખવામાં આવ્યું. જો હવે આ એક મહત્વની વસ્તુ છે કે આજ સુધીમાં કોઈ પણ સ્ટેડિયમ છે એ ફૂટબોલરના નામ પરથી રાખવામાં નથી આવ્યું. જો ક્રિકેટનો ક્રેઝ ઘણો બધો વધ્યો છે, એટલે વધારે જે સ્ટેડિયમ હોય એ બધા ક્રિકેટરના નામ પરથી અથવા તો કોઈ મહાન વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું, પરંતુ ફૂટબોલરના નામ પરથી રાખવામાં આવ્યું એવું આ પહેલું સ્ટેડિયમ છે.
પૂર્વ ફૂટબોલર કેપ્ટન બાયચુંગ ભૂટિયાના નામ પર બનેલ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કોવિડ-19 જે મહામારી છે એ મહામારી જ્યારે પૂરી થશે ત્યારબાદ એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સ્ટેડિયમ સિક્કિમના નામચી જિલ્લામાં આવેલું છે. જે બાયચુંગ ભૂટિયા છે એના જન્મસ્થળ તિકરીતામથી 25 કિલોમીટર દૂર છે. ઇન શોર્ટ કે આ બાયચુંગ ભૂટિયા છે એ એમના જન્મસ્થળની આસપાસનું એક ગામડું છે અથવા તો એક વિસ્તાર છે ત્યાં આગળ એટલે કે તિકરીતામથી 25 કિલોમીટર દૂર નામચી જિલ્લામાં આ સ્ટેડિયમ આવેલું છે. બાયચુંગ ભૂટિયા જેને 2008માં પદ્મશ્રી મળેલો છે. 2008માં પદ્મશ્રી એવોર્ડ મળે છે અને એ પહેલા 1998માં અર્જુન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અર્જુન એવોર્ડ ક્યારે મળેલો છે? અર્જુન એવોર્ડ મળેલો છે 1998માં અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે. ટાટા ગ્રુપ ડિજિટલ સર્વિસ માટેની કઈ એપ લોન્ચ કરશે? હવે ટાટા ગ્રુપ છે એ ડિજિટલ સર્વિસ માટે એક એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને એપનું નામ કઈ રાખવામાં છે? તો એપનું નામ રાખવામાં છે ટાટા સુપર એપ, અથવા તો ઘણી વખત તમને સુપર એપ એટલું પણ જોવા મળશે. આ સુપર એપ એમ લોન્ચ કરશે. ટાટા ગ્રુપ ડિજિટલ સર્વિસીસ માટે સુપર એપ લોન્ચ કરશે. દેશના વેચાણકર્તાઓને એક સાથે લાવવા માટે આ એપ શરૂ કરવામાં છે. જો જેટલી પણ વસ્તુ તમે ઘણી બધી વસ્તુ તમે જોઈ છે હવે જેમાં સર્વિસ પણ હોઈ શકે, કોઈ વસ્તુનું વેચાણ પણ હોઈ શકે, તો આ દરેક વસ્તુ આપણે એપના માધ્યમથી ગમે તે વસ્તુ ઇવન કે આપણે જમવાની કોઈ વસ્તુ નાસ્તો કરવાની કે ખાવાની ઈચ્છા થઈ તો ડાયરેક્ટ આપણે ફટાફટ શું કરીએ એપ્લિકેશન મારફતે ઓર્ડર કરી દઈએ છીએ. આપણે બુકબર્ડનો વિડીયો જોશે તો શું કરે છે ફટાફટ આપણે વિડીયો જોઈ શકીએ છીએ. હા મિત્રો, આપણે જે આ વિડીયો છે એ વિડીયો તમને હવે એપ્લિકેશનના જે વિડીયો ફોલ્ડર છે એમાંથી પણ મળી શકશે. 2 કે 3 દિવસ પછી તમને મળી શકશે. એટલે તમે યુટ્યુબ ના ખોલો તો પણ તમને એપ્લિકેશનમાં તમને ક્રમ પ્રમાણે મળી જશે. હવે આ એપ્લિકેશનના માધ્યમથી શું થશે? જો તમે કદાચ ઘણી વખત જોયું હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હવે જીઓ માર્ટ પણ લાવે છે. જીઓ આવ્યા પછી જીઓ માર્ટ, એ સિવાય એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ ઘણી બધી એવી એપ્લિકેશનો છે. પણ એમાંથી ખાસ કરીને જે એમેઝોનનું જે એક માર્કેટિંગ થયું છે, એ સિવાય જીઓ માર્ટનું પણ જે આ પ્રકારે ઓનલાઈન એપ્લિકેશન થઈ છે, તો એને સામે ટક્કર આપવા માટે અથવા તો એની સામે હરીફાઈ કરવા માટે આ ટાટા એપ એ બજારમાં આવશે એવી એક આપણે ધારણા લાવી શકીએ. કારણ કે ટાટા કંપની એવી છે કે જે બોલપેનની નીબથી માંડી અને વિમાન સુધી, એટલે કે આપણે એવું કહીએ કે ટાંકણીથી માંડી અને વિમાન હેલિકોપ્ટર સુધીની દરેક વસ્તુ બનાવે છે. ઇવન કે તમે ઘણી બધી વસ્તુ જોઈ હશે કે તમારી નજરની આસપાસમાં જેટલી ઘણી બધી વસ્તુઓ છે એમાં તમે જોશો તો ટાટાની તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે. એટલે ટાટા દરેક ક્ષેત્રમાં ઘણું બધું આગળ આવ્યું છે. અને ટાટાના માલિક કોણ છે અથવા તો ટાટાના જે હાલના જે ચેરપર્સન કોણ છે? નટરાજન ચંદ્રશેખર. ટાટાના ચેરપર્સન કોણ છે? નટરાજન ચંદ્રશેખર. અને ટાટા માલિકી કોની છે? રતન ટાટાની. એક પારસી પરિવારના વ્યક્તિ છે, પારસી વ્યક્તિ છે અને હેડક્વાર્ટર ક્યાંનું છે? હેડક્વાર્ટર છે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે. આ સુપર એપમાં ઘણી એપનું કાર્ય એક સાથે થશે, જેમ કે મેસેન્જર ચેટ હોય, ઈ શોપિંગ હોય, ઇન્સ્યોરન્સ હોય, ફાઇનાન્સ સર્વિસ, હેલ્થ કેર સર્વિસ, બિલ પેમેન્ટ, આ ઘણી બધી અઢળક સુવિધાઓ પણ એમાં મળશે. કયા દેશે ગેફેન 9 સિરીઝનો 5મો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યો? અર્થ ઓબ્ઝર્વેશન એટલે કે એક પ્રકારનો આપણે એવું કહીએ કે પૃથ્વી નિરીક્ષણ માટેનો એક સેટેલાઇટ લોન્ચ કર્યો છે. કોણે લોન્ચ કર્યો? ચીનનો છે. આ ગેફેન 9 સિરીઝનો 5મો ઉપગ્રહ છે કે જે ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ચીને તાજેતરમાં ગેફેન 9 સિરીઝનો 5મો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યો. આ સેટેલાઇટ લોન્ચ માર્ચ 2D રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરી દેવામાં આવ્યો છે. જો હવે આ જે સેટેલાઇટ છે એ કેવો છે? તો આ સેટેલાઇટ એક ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે. લોંગ માર્ચ રોકેટ સિરીઝનું આ 343મું મિશન છે અને જો કે 2020માં જોઈએ તો આ 23મું મિશન છે. આ સેટેલાઇટનો મુખ્યત્વે ઉપયોગ જમીન સર્વેક્ષણ, શહેર આયોજન, રોડ નેટવર્ક ડિઝાઇન, પાક ઉપજ અંદાજ અને આપદા નિવારણ માટે એટલે કે ડિઝાસ્ટર મેનેજ માટે આ પ્રકારે ઘણી બધી રીતે એનો ઉપયોગ કરશે. કારણ કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે તો અવકાશથી એનો પૃથ્વીનો કઈ રીતનો વધારેમાં વધારે એનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે દરેક રીતે એ ઉપયોગ થશે. અને આ સિરીઝ શરૂ ક્યારે કરવામાં આવી હતી? તો જે સિરીઝ છે એ સિરીઝ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2013માં શરૂ કરવામાં આવી હતી. ડીઆરડીઓના પ્રમુખ જી સતીશ રેડ્ડીના કાર્યકાળમાં તાજેતરમાં કેટલા વર્ષનો વધારો કરવામાં આવ્યો? જી સતીશ રેડ્ડી જે ડીઆરડીઓના પ્રમુખ છે એનો કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે અને એ કાર્યકાળ વધારો કરવામાં આવ્યો છે 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક જી સતીશ રેડ્ડી કે જેઓ ડીઆરડીઓના પ્રમુખ છે એમના કાર્યકાળમાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2018માં એમની નિમણૂક થઈ હતી 2 વર્ષ માટે. કેબિનેટની નિયુક્તિ સમિતિએ ડીઆરડીઓના પ્રમુખ પદ માટે રેડ્ડીના કાર્યકાળમાં
વધારાની મંજૂરી આપી દીધી છે. DRDO એનું પૂરું નામ શું થાય છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO. પણ DRDO એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. એની સ્થાપના ક્યારે થયેલી છે? 1958 એની સ્થાપના થયેલી છે. હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ. હવાઈ દળના વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ ડિજિટલ ઇન્ડિયા પહેલના ભાગરૂપે માય AIF એટલે કે માય ઇન્ડિયન એરફોર્સ એટલે કે માય AIF મોબાઈલ એપ દિલ્હીમાં હવાઈ દળના મુખ્ય મથકે એનો શુભારંભ કર્યો છે. કેન્દ્ર સરકારના CDEC વિભાગના સહકારથી તૈયાર કરાયેલ આ મોબાઈલ એપ એ ભારતીય હવાઈ દળમાં જોડાવા ઈચ્છતા જે યુવાનો છે એની કારકિર્દીને લગતી બધી જ માહિતી આપશે. જેમાં હવાઈ દળમાં પસંદગી પ્રક્રિયા, તાલીમ, અભ્યાસક્રમ, પગાર અને ભથ્થા આ બધી પ્રકારની જાણકારી જે તે વપરાશકર્તાને મળશે. CDEC નું પૂરું નામ શું થશે? આપણે જે વીકલી PDF છે એમાં પણ વાત કરી હતી અને CDEC એ કમ્પ્યુટરની દ્રષ્ટિએ પણ આપણા માટે અગત્યનો છે. કદાચ આ ક્વેશ્ચન પૂછાઈ શકે, મતલબ આ પ્રકારના ક્વેશ્ચન પૂછી લે. CDEC નું પૂરું નામ શું થાય? સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. એ તમને યાદ હોવું જોઈએ. ભારતીય હવાઈ દળની વાત કરીએ તો ભારતીય હવાઈ દળ એટલે કે એરફોર્સની સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓક્ટોબર 1932 અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. બીજું ફેક્ટ આપણે જોઈએ. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ જાપાની વૈજ્ઞાનિકો સાથે મળીને ઇન્ટરનેટની સર્વોત્તમ સ્પીડ હાંસલ કરી. કોણે કર્યું છે? તો લંડનની એક યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકો અને જાપાનના વૈજ્ઞાનિકો એમને બંને સાથે મળીને ઇન્ટરનેટની સર્વોત્તમ સ્પીડ એટલે કે વધારેમાં વધારે સ્પીડ કઈ રીતે આવી શકે અથવા તો કેટલી સ્પીડ છે તે હાંસલ કરી છે. વધારેમાં વધારે સ્પીડ તેમણે ઇન્ટરનેટને 178 ટેરાબાઇટ. હવે મિત્રો અહીંયા જુઓ, ટેરાબાઇટની વાત કરીએ છીએ, TBની, MBPSની કે GBPSની વાત નથી કરતા, ટેરાબાઇટની વાત કરીએ છીએ. ઇન્ટરનેટને 178 ટેરાબાઇટની પ્રતિ સેકન્ડની આ સ્પીડ એને આટલું ચાલીને બતાવ્યું હતું. હવે આ તો આપણે ગજબની વસ્તુ કહેવાય, કારણ કે આ જેટલી સ્પીડ છે ને એ સ્પીડ કેટલી એને MBમાં કન્વર્ટ કરીએ તો કેટલી થાય? 17.80 કરોડ MBPS. 17.80 કરોડ MBPSની સ્પીડ થઈ. સામાન્ય રીતે ઇન્ટરનેટની ઝડપ મેગાબાઇટ પ્રતિ સેકન્ડમાં માપવામાં આવે છે. આ 178 ટેરાબાઇટની ઝડપ છે એને MBમાં કન્વર્ટ કરીએ તો 17.80 કરોડ MBPS આટલી સ્પીડ થાય. જો કે વિશ્વમાં જે હાલ ડાઉનલોડની જે ઇન્ટરનેટ સરેરાશ સ્પીડ છે તો એ 103 MBPS છે. 103 MBPS. ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં ભારત સરેરાશ ઝડપ 10 થી 11 MBPS. જો હવે વિશ્વમાં એવરેજની આપણે સ્પીડની વાત કરીએ તો એવરેજ કેટલી છે? 103 MBPS. 103 MBPS. હવે ભારત પાસે કેટલી સ્પીડ છે? 10 થી 11 MBPSની સ્પીડ છે. ભલે તમે કહેતા હોય કે મારી પાસે 100 MBPSની સ્પીડ છે, પરંતુ એવરેજ કેટલી છે? સરેરાશ ઝડપ. તમે સરેરાશ ઝડપ જોયું હશે રિઝનિંગમાં, કાં તો તમે મેથ્સના લેક્ચરમાં તમે જોયું હશે કે એની સરેરાશ કેટલી છે, એવરેજ કેટલી છે. તો એવરેજ એ એક વ્યક્તિને નથી માપવામાં આવતી, દરેક વ્યક્તિઓને અને જેટલા વ્યક્તિ હોય નંબર બાય યુઝર તો એને ડિવાઈડ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ઝડપ મળે છે. તો એ ઝડપ એકચ્યુઅલ ઝડપ કેટલી આવી છે? 10 થી 11 MBPSની ઝડપ મળે છે. જે સૌથી ઓછા દેશો છે એમાં આપણો ભારતનો સમાવેશ થાય છે. અત્યારે ફાઇબર ઓપ્ટિકલ કેબલ ફિટ કરીને મોટા પાયે ઇન્ટરનેટ મેળવવાનો ખર્ચ 5.80 લાખ કરોડ છે. હવે જો આ નવી સિસ્ટમ વાપરવામાં આવશે તો એ ઘટાડો થઈ જશે અને $20,000 થઈ જશે. સંશોધકોએ આ અસાધારણ ઝડપ હાંસલ કરવા માટે અત્યારે જે વપરાય છે ફાઇબર ઓપ્ટિકલ કેબલ એના બદલે હાઈ રેન્જની વેવ લેન્થનો ઉપયોગ કર્યો હતો. હવે આ હાઈ લેન્થની જે વેવ લેન્થ હાઈ રેન્જની વેવ લેન્થ છે એ હાલમાં ઉપયોગ કરવો એ ખૂબ ખર્ચાળ છે, ખૂબ મોંઘું છે. કારણ કે એક સાથે જો બલ્કમાં એનો ઉપયોગ થશે તો જ એ સસ્તું પડશે. અધરવાઇઝ તો આપણે જે હાલનો જે ખર્ચો છે એ ખર્ચો પણ ઘણો બધો વધારે થશે. આ ઉપરાંત એમ્પ્લીફાયરની નવી ટેકનોલોજી પણ તેમણે વાપરી હતી. હવે આ જે સિસ્ટમ વાપરી હતી એમ્પ્લીફાયરની નવી ટેકનિક, એના આધારે અમે જે સ્પીડ આપી છે વધારે વધારે 178 TB, 178 TBની સ્પીડ આપી શક્યા છે. ચલો મિત્રો, તો દરેક મિત્રો ક્વિઝ માટે રેડી છે. આજના ક્વેશ્ચન આપણે ક્વિઝના પ્રેઝન્ટ કરીએ. બીજું તમને ઇન્ફોર્મ કરું કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો થોડા કદાચ નાખુશ હશે કે આપણે જે 24 તારીખના જે ક્વેશ્ચન હતા તેમાં મિનિમમ 5 ક્વેશ્ચન રાઈટ હોય એમને જ આપણે આપ્યા છે. કદાચ મારાથી એવું કહેવાયું હતું કે 4 ક્વેશ્ચન, બટ 4 ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓના 4 ક્વેશ્ચન રાઈટ હતા. બટ અગેન કરેક્શન કરું છું કે જ્યારે પણ 5 પ્રશ્નોના રાઈટ આન્સર હશે ત્યારે જ આપણે વિજેતા જાહેર કરશું. જે દિવસે 5 વ્યક્તિઓના રાઈટ આન્સર, મતલબ કે વ્યક્તિઓના 5 રાઈટ આન્સર નહીં હોય તો એને નેક્સ્ટ ડે એક્સટેન્ડ કરીશું. બટ જ્યાં સુધી 5 પ્રશ્નોના રાઈટ આન્સર નહીં મળે ત્યાં સુધી આપણે વિજેતા ઘોષિત નહીં કરીએ. અગાઉના વિડીયોમાં પણ હું એક વખત કહી ચૂક્યો છું કે એ દિવસે જ્યારે આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો અને છેલ્લે 4 આન્સર રાઈટ હતા તો એમને વિજેતા જાહેર કર્યા હતા અને ત્યારબાદ કહ્યું હતું કે 5 આન્સર રાઈટ હશે તો જ વિજેતા જાહેર કરીશું.
કદાચ 25 તારીખના વિડીયોમાં કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. એ દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓના 4 ક્વેશ્ચનના રાઈટ આન્સર 4 ક્વેશ્ચનના રાઈટ આન્સર હતા, બટ તેમ છતાં આપણે વિજેતા જાહેર નહોતા કર્યા છે અને 5 આન્સર રાઈટ છે એમને જ આપણે વિજેતા જાહેર કર્યા છે. ચલો, તો આજના ક્વેશ્ચન આપણે જોઈએ. કયા છે ક્વેશ્ચન આજના? ગિનિસ બુક ઓફ લિમ્કામાં ભારતના સૌથી વધુ ભણેલા વ્યક્તિ તરીકે કોનું નામ નોંધાયેલ છે? દેશનો પ્રથમ વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સપો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? રિહંદ ડેમ અન્ય કયા નામથી ઓળખાય છે? વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બની રહ્યો છે, તેની ઊંચાઈ કેટલા મીટરની છે? ઇથેનોલનું અણુસૂત્ર જણાવો. આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર તમારે આપવાના છે અને રાઈટ આન્સર એ તમારો આપણો વોટ્સઅપ નંબર છે, એ વોટ્સઅપ પર આપવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજુ યુટ્યુબ ચેનલમાં આન્સર આપે છે. યુટ્યુબમાં તમે આન્સર આપો એની સાથે કોઈ વાંધો નથી, બટ યુટ્યુબમાં આન્સર આપો એ પહેલાં તમે વોટ્સઅપ પર મેસેજ કરી દો, જેથી કરીને તમારો જલ્દીથી અમારા સર્વરમાં તમારો નંબર આવી જાય, એટલે કે તમારો મેસેજ આવી જાય તો એ ટાઈમે અમે કેલ્ક્યુલેટ કરીએ છીએ. પછી તમે યુટ્યુબ પર મેસેજ મૂકો. મેં ઘણી વખત ટ્રાય કરી છે કે એ વ્યક્તિ યુટ્યુબ પર પહેલાં કમેન્ટ કરે છે ને ત્યારબાદ વોટ્સઅપ પર કરે છે, તો તમારો ટાઈમ વેસ્ટ થશે. એના કરતાં બેટર છે કે તમે ફટાફટ આ પ્રશ્નોના આન્સર પહેલાં આપણે વોટ્સઅપ પર મોકલી દો, પછી તમે યુટ્યુબ પર મૂકો. અને યુટ્યુબ પર હવેથી જે વિદ્યાર્થી પોતાનો મોબાઈલ નંબર લખશે એને બ્લોક કરી દઈશું. યુટ્યુબ પર તમારો મોબાઈલ નંબર નથી લખવાનો. યુટ્યુબ પર માત્ર ક્વેશ્ચનના આન્સર, તમારું નામ અથવા તો તમારું નામ સાથે તમારા સિટીનું નામ લખી શકો, બટ વોટ્સઅપ પર યુટ્યુબ પર કોઈએ પોતાનો મોબાઈલ નંબર લખવાનો નથી. ચલો, તો આઈ હોપ કે આપણા આ જે અગત્યના પ્રશ્નો છે 5 પ્રશ્નોના તમે રાઈટ આન્સર આપી દીધા હશે. ચલો, મિત્રો આ હતા 27 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.